हार्दिक स्वागत है तमारू भविष्यकाळना 4 वाक्यों। तो भविष्यकाळना 4 काळ कया छे पहला नाम जोई लईए। सादो भविष्यकाळ पहेलुं, पछी चालू भविष्यकाळ बीजो, चालू पूर्ण भविष्यकाळ एटले त्रीजो काळ, पूर्ण भविष्यकाळ एटले चौथो काळ। चारे चार काळना नाम याद राखी लेवाना। हवे क्रिया लीधी छे V1, V2 અને V3। V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂત કૃદંતનું રૂપ। ક્રિયામાં ઉદાહરણ માટે લીધું છે સ્પીક। સ્પીક એટલે બોલવું, સ્પોક એટલે બોલ્યું, સ્પોકન એટલે પણ બોલ્યું। હવે V1, V2 અને V3 માંથી આપણે V2 નો ઉપયોગ આમાં કરવાનો થશે નહીં। V2 નો ઉપયોગ આવશે જ નહીં। આ V1 નો ઉપયોગ આવશે અને V3 નો ઉપયોગ આવશે। તો ચાલો સમજીએ। ભવિષ્યકાળમાં પોતાના માટે હું આઈ વાપરું તો આઈ એટલે હું અંગ્રેજી બોલીશ। હું અંગ્રેજી બોલીશ। અહીંયા જો સ છે, સ શરણાઈનો સ છે, ગુજરાતીના છેડે શરણાઈનો સ હોવાથી વિલ, સ હોવાથી વિલ। ચલો બોલવું એટલે સ્પીક। કયું V1 બની ગયું V1। તો આઈ વિલ સ્પીક। વધ્યું વચ્ચે વાળું કોણ છે અંગ્રેજી, તો લખી નાખો ઇંગ્લિશ। ઓકે, હવે તમે અહીંયા સ્પીકની જગ્યાએ પ્લે લખો તો આઈ વિલ પ્લે ચેસ, આઈ વિલ ડ્રાઈવ કાર। એટલે અહીંયા સમજો તો આપણે ફેરફાર કરવાના રહેશે। આને કહેવાય સાદો ભવિષ્યકાળ। હવે જો આઈ વિલ નું વિલ। ઓકે, મેં શું વધારે લગાડ્યું બી લગાડ્યું। શું લગાડ્યું બી લગાડ્યું એટલે લગાડી દેવું પડે આઈએનજી। તો વિલ બી આઈએનજી બની ગયું। સ્પીક નું બની ગયું સ્પીકિંગ। આઈ વિલ બી આ તો આવશે 100% વિલ બી 100% આવશે બધા વાક્યમાં। 5 વાક્ય બનાવો કે 50 વિલ બી આવશે। જે ક્રિયા છે એમાં આઈએનજી લગાડી દો અને બની ગયું ઇંગ્લિશનું ઇંગ્લિશ। તો આઈ એટલે હું। ઓકે, હવે છેડે આવો હોઈસ હ ને સ, હ સ એટલે વિલ બી। ચાલો બોલ તો આની વાત થયેલી છે આગળના વિડીયોઝમાં કે તો હોય એટલે આઈએનજી લાગે, આઈએનજી હોય તો લાગે। તો બોલતો એટલે સ્પીકિંગ। વધ્યું શું અંગ્રેજી। તમે આમ અંદર જાઓ તો અંગ્રેજીનું વાક્ય આમ બારે આવે, અંગ્રેજીનું ઇંગ્લિશ। સમજાવું જો। હવે જો આઈ નું હું, આઈ એટલે હું। હવે સાંભળજો, વિલ બી કર્યું ને। હવે વિલ હેવ બીન થોડુંક ટફ લાગે તો માઇન્ડને સેટ કરવાનો પ્રયાસ કરજો, કારણ કે ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કરીએ છીએ। તમને અલગથી ડેમો જોતો હશે સમજવા માટે તો ફૂલ ટાઈમ આપીશ, પણ પહેલા સમજજો। વિલનું વિલ, આ બી નું કરી નાખો બીન અને લગાડવું પડે હેવ, એટલે બન્યું શું વિલ હેવ બીન અમર અકબર એન્થની। સ્પીકિંગનું સ્પીકિંગ જ, ઇંગ્લિશનું ઇંગ્લિશ। હું અંગ્રેજી બોલતો હોઈશ। આ બંનેનું ગુજરાતી સેમ છે પણ કોન્સેપ્ટ અલગ છે, એટલે એના માટે અલગથી મળીએ। સમજાય તો અત્યારે ખાલી વાક્ય રચના સેટ કરો। આ છે ચાલુ ભવિષ્યકાળ અને આ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। હવે છેલ્લું જુઓ, આઈ નું આઈ, વિલ નું વિલ, હેવ નું હેવ, બીનની જગ્યાએ આને વાપરી નાખો V3 સ્પોકન। આઈ વિલ હેવ સ્પોકન ઇંગ્લિશ। આઈ એટલે મેં, ઇંગ્લિશનું અંગ્રેજી, સ્પોકન એટલે બોલીને, વિલ હેવ એટલે હશે। તો ધીસ ઇઝ અ રફ એટલે સામાન્ય એક્ઝામ્પલ્સ ઓફ ફ્યુચર ટેન્સ। તમે કાંઈ ન કરો, પહેલા કોઈ ક્રિયા ગોતો। માની લો કે રમવું તો રમવાના 3 રૂપ લખો, પીવું તો પીવુંના 3 રૂપ લખો, દોડવું, વાંચવું। અહીંયાથી તમે શીખવાની શરૂઆત કરજો। અહીંયાથી તો તમારું ઓટોમેટિક સેટ થઈ જ જશે। જો કાંઈ હોય ડિફિકલ્ટી અને તમારું થિંકિંગ મારે જે પલટી અને નથી થતું વાક્યની ઉલટી, તો મને બતાવજો। હું આપના ડાઉટ ઉપર કામ કરીને સોલ્વ કરવામાં હેલ્પ કરીશ। આઈ વિલ હેલ્પ। ઓકે, વિડીયો છેલ્લે સુધી જોયો હોય તો વિડીયો કેવો લાગ્યો? જોરદાર, અસરદાર, દાણાદાર, પૈસાદાર, વગદાર કે મજેદાર? સમજાવજો પ્લીઝ। થેન્ક યુ। જય હિન્દ। શેર કરવાનું ભૂલતા નહીં।